ચલો ખેડૂત મિત્રો, આજે પરેશભાઈની મીટિંગ તેમાં જઈ રહ્યા છીએ. તો બધા જ ખેડૂતોને સંપૂર્ણ માહિતી રાયડો તેમજ જીરું વાવેતરથી લઈને સંપૂર્ણ પાક આવે ત્યાં સુધીની ફૂલ માહિતી પરેશભાઈ ગૌસ્વામી સાથે. તો ચલો મિત્રો જઈએ અને સાંભળીએ શું કહે પરેશભાઈ ગૌસ્વામી. ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. ખૂબ સરસ. આમ તો કચ્છ વિસ્તાર એવો છે કે ખૂબ ગમે, ખૂબ મજા આવે. અને કચ્છમાં તો ઘણી વખત એવું લાગે કે હવે કાયમી માટે અહીંયા વસવાટ કરી દઈએ ને તોય ખૂબ આનંદ આવે એવું છે. જમીનો ઘણી છે ને આપણે તો ખેડૂત છે, ખેતી કરવી છે. કશે થોડીક જમીનની વ્યવસ્થા કરી આપણે સૌરાષ્ટ્રમાં વેચીને અહીં લઈ લઈએ તો બહુ મજા આવી જાય. જમીન જાજી છે અહીંયા, એટલે કચ્છમાં વારંવાર આવીએ છીએ. આમ તો લગભગ 2 અઠવાડિયા પહેલા જ અમે ગાગોદરની અંદર પણ ઘણા બધા ખેડૂત ભાઈઓને મળેલા. એ પછી ખડીરમાં અમરા પર ગયા હતા, ત્યાં પણ મળેલા. અમરા પરથી પણ ખેંગારભાઈ એવા છે. અને સાથે જ સાહેબે વાત કરી અને મને સાંભળીને ખૂબ મજા આવતી હતી. સાહેબે વાત કરી કે હું માઇકમાં ચીપકી નથી રહેતો, પણ મારી અંદરની ઈચ્છા એવી હતી કે સાહેબ થોડી વાર બોલ્યા હોત તો મજા આવે. તે તો કવિ હૃદય છે અને એમાંય કચ્છની મીઠી ભાષા બોલતા હતા, ઘણી શાયરી બોલતા હતા, સાંભળવાની મજા આવતી હતી. એટલે તમારે જેવું સારું બોલતા હોય ને તો માઇકની ચીપકી રહે તો અમને આનંદ થાય, કંઈક નવું જાણવા મળે, શીખવા મળે. મંચસ્થ તમામ મહાનુભાવો, કાનજીભાઈ પણ મારા જૂના મિત્ર છે. અને કાનજીભાઈ ખેડૂતો માટે, ખાસ કરીને આ વાગડ વિસ્તારના જે ખેડૂતો છે એની સમસ્યાને લઈને ઘણી વખત મને ફોન કરતા હોય, જાણતા હોય, માહિતી એકબીજા આપણે કરતા હોય. ઘણી વખત ચર્ચા કરે એટલે લાગે કે ભાઈ જે આ વાગડ વિસ્તાર છે, જ્યાં રાપર તાલુકાના ખેડૂતની ખૂબ ચિંતા કરે એવા કાનજીભાઈ. અને કાનજીભાઈએ ઘણા સમયથી મને વાત કરી કે પરેશભાઈ આવો અમારા વિસ્તારમાં, આપણે ખેડૂત સાથે મળીએ, ખેડૂત સાથે સંવાદ કરીએ. ખેડૂતની જમીન છે એ ખરાબ ન થાય, કેમ કે આપણે બધા ખેડૂત છે, ખેતી કરીએ, ખેતી કરીને ઉત્પાદન લેવું એ તો આપણો મેન હેતુ છે, આપણો વ્યવસાય છે. અને આપણે ઉત્પાદન લઈ આવીએ છીએ ને ત્યારે જ આ સમગ્ર સમાજ, સમગ્ર પૃથ્વી ઉપર વસતા જીવ જંત, કીડી મકોડી, હાથીથી લઈ અને માણસ સુધી બધાનું પેટ ભરાય છે. એ બધું કામ, પેટ ભરવાનું કોઈ કામ કરતું હોય તે જગતના તાજ જેને કહીએ છીએ ખેડૂત, એવા આપ સૌ ખેડૂત મિત્રોને મારા નતમસ્તક વંદન. આજે સૌ પ્રથમ તો આપણે જે જગ્યા ઉપર મળ્યા, આ જગ્યામાં આવવાનું થયું. અહીંયા આપણે ભલે આજે ખેતીની વાત કરવા માટે એકઠા થયા છે, હવામાનની કદાચ 1-2 વાત કરશું, પણ આ જગ્યાની અંદર તો આમ પણ કદાચ રેગ્યુલર પણ તમે આ વિસ્તારના છે ને આવતા જતા રહ્યો ને તો પણ તમને ઘણું બધું અહીંયા શાંતિ મળે, આનંદ મળે એવી આ જગ્યા છે. કેમ કે હનુમાનજી મહારાજની જગ્યા, એમના દર્શનનો લાભ મળે. એટલે મેં પણ અહીંયા આવીને હનુમાનજી મહારાજના દર્શન કરવાનો લાભ લીધો. આ તાત્કાલિક તપેશ્વરી હનુમાનજી, એટલે તાત્કાલિક હનુમાનજીનું કામ તો એવું ને, ભગવાન શ્રી રામની સેવાય તાત્કાલિક બધું વ્યવસ્થા કરતી હનુમાનજી કરી શકે. અને આપણા જે કઈ 7 ચિરંજીવી છે એવા 7 ચિરંજીવીમાંથી એમાંના એક એટલે હનુમાનજી મહારાજ. અને એમના ચરણોમાં કોટી કોટી વંદન. આપણે આ પવિત્ર જગ્યા ઉપર મળ્યા છે બાપુ કે જે આ મંદિરની સેવા કરી રહ્યા છે, એના માધ્યમથી આપણે બધા અહીંયા એકઠા થયા છે. એના આશીર્વાદ પણ દરેક ખેડૂત ભાઈઓને કાયમી માટે મળતા રહીએ, એટલે એ પણ ભગવાન શ્રીની કૃપા કહેવાય. આમ તો લગભગ તમે બધા મને યુટ્યુબના માધ્યમથી હોય, ટીવી ચેનલોના માધ્યમથી હોય, અલગ અલગ માધ્યમથી જોતા હશે, જાણતા હશે, સાંભળતા હશે. રેગ્યુલર હવામાનની માહિતી હોય, ખેતીની માહિતી હોય, બધું આપતા રહીએ છીએ. અત્યારે તમારા વિસ્તારની અંદર મોટા ભાગે જીરું અને રાયડાનો પાક છે. ઘઉં હશે પણ કદાચ કોઈ જગ્યાએ હશે, ઓછું હશે ઘઉંનું વાવેતર. પણ તમારા વિસ્તારમાં હોય કે અન્ય વિસ્તારમાં હોય, આમ તો જે છેલ્લી મેં એક આગાહી મૂકેલી હતી એમાં બધાએ જોયું હશે
કે 9 જાન્યુઆરી 2026 થી પવનની ઝડપમાં વધારો થશે. અને એ પવનની જે ઝડપમાં વધારો થાય ને એની અગાઉથી અમે માહિતી મૂકતા હોય એનો હેતુ પણ એ હોય, જો કે અમે વિડીયોમાં જ બોલીએ છીએ કે પવનની ઝડપ વધવાની છે એટલે ખેડૂત ભાઈએ ઊંચાઈવાળો પાક હોય એને પિયત ન આપવો. કેમ કે ઘઉં છે, બાજરો છે, ખડીરમાં બાજરો થાય ને, ઘઉં છે, બાજરો છે, કોઈ બીજો એવો ઊંચાઈવાળો પાક હોય, દાખલા તરીકે એરંડા છે, તુવેર હોય, કોઈ વિસ્તારમાં રાયડો પણ મોટો થઈ જાય અને એ પછી આપણે પવનની ઝડપ વધારે હોય ને આપણે પાણી આપીએ તો એ પાક ઢળી જાય. અને ઢળી ગયો પાક પછી એમાં પાછું એ હોય એવું ન થાય ને એમાંથી આપણે ઉત્પાદનમાં જે આપણે નુકસાની આવે ને એ નુકસાની આપણે ભોગવવી પડે. એટલે આપણે હંમેશા હવામાન છે એની સાથે કાયમી માટે આપણે ચાલવું પડે છે. ઝાકળની જ્યારે પણ શક્યતા હોય તો એ પ્રકારે આપણે એમાં ઈલાજ કરવો પડે. હંમેશા એમાં તમારા વિસ્તારમાં તો જીરુનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય. જીરુની અંદર તો સાહેબે હમણાં જયેશભાઈ હિરપરાએ ખૂબ સારી માહિતી આપી ફૂગ અને જીવાત વિશે, અને એમાંય પણ કાળી ચરમી. જીરુની અંદર તો પાક તૈયાર થવાની અણી ઉપર હોય કે હવે તો બસ થોડા દિવસ નીકળી ગયા, પાક આપણે તૈયાર થઈ ગયો, જીરુનું મબલક ઉત્પાદન આવશે, પણ કાળી ચરમી આવે તો વળી બધું પાછું આપણું ફેલ થઈ જાય, કાંઈ હાથમાં ન આવે એક દાણો. આવું બધું થતું હોય. જો કે અત્યારે હવે આપણે ધીમે ધીમે ટેકનોલોજી વધતી જાય છે અને આપણે બધા ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ. ટેકનોલોજીના યુગમાં જીવીએ એ સારી બાબત પણ છે, પણ ટેકનોલોજીનો જે ઉપયોગ છે, જેનો જે વપરાશ છે એ યોગ્ય રીતે થવો જોઈએ અને પ્રમાણસર થવો જોઈએ. કોઈ પણ વસ્તુ હોય ને એ મર્યાદા કરતા આપણે વધારે એનો ઉપયોગ કરીએ ને તો એ આપણા માટે ઘાતક સાબિત થાય. આજના જમાનાની અંદર આધુનિક યંત્રની અંદર જોવા જઈએ તો આ મોબાઈલ ફોન છે, આ વિજ્ઞાનની જે ક્રાંતિ છે, આ વિજ્ઞાને જે ક્રાંતિ કરીને એમાં મોબાઈલ ફોન છે અદ્ભુત શોધ છે. મોબાઈલ ફોન છે એ માણસના જીવનનું એક અંગ બની ગયું. તમે કલ્પના તો કરો કે હવે કાલથી કદાચ મોબાઈલના બધા ટાવર બંધ થઈ જાય અને આ મોબાઈલના ડબલા હાલતા બંધ તો આપણી જિંદગી કેવી થઈ જાય. હવે આપણે, મારું કહેવાનો મતલબ 20-25 વર્ષ પહેલા જે આપણું જીવન હતું ને એ ટાઈપનું થઈ જાય. કામ વધી જાય. હવે તો આપણે એક ફોન કરી દઈએ કોકને કે આ વસ્તુ ભૂલાઈ ગઈ તમે લેતા આવજો. કોઈને બોલાવો હોય તો ઘરે બેઠા બેઠા ફોન કરી તમે કાલ આવી જાજો. પહેલા તો આપણે રૂબરૂ જવું પડતું બોલાવા, એક માણસને મોકલવો પડે. પણ મોબાઈલ ફોન આવ્યો એટલે આપણું જીવન ઘણું બધું સરળ થયું. એમાંય પછી શરૂઆતમાં મોબાઈલ ફોન સાદા આવ્યા, ધીમે ધીમે હવે એન્ડ્રોઈડ ફોન આવ્યા, કેમેરા વાળા ફોન આવ્યા, ઇન્ટરનેટ વાળા ફોન આવ્યા. ઇન્ટરનેટ વાળા ફોન આવ્યા એમાં પણ આપણે ઘણું બધું જાણવા મળે, જોવા મળે, શીખવા મળે. જેવી રીતે તમે યુટ્યુબના માધ્યમથી રોજ મને સાંભળો છો, એ ક્યારે સાંભળી શકો? હું તો જુનાગઢ રહું. જુનાગઢ અમારી ઓફિસેથી હું વિડીયો બનાવીને અપલોડ કરું. મારે જે પણ તમને મેસેજ આપવું હોય એ 4-5 મિનિટની હું વાત કરું અને એનું કેમેરામાં રેકોર્ડિંગ કરીને અમે યુટ્યુબ ઉપર સીધો અમારો માણસ છે આમ કોમ્પ્યુટરમાંથી ચડાવે અને બધાના ફોનમાં સીધો વિડીયો દેખાય. ખબર પડી એ તમારા વિસ્તારમાં ઝાકળ આવશે, પવન આવશે. આ વિજ્ઞાનની જે શોધ થઈ એનો સદુપયોગ કહેવાય. પણ આનો ઉપયોગ એ પણ એક લિમિટમાં કરવો. લિમિટ વાળો ઉપયોગ કરીએ તો એનાથી નકરું ફોન જ જોઈએ રાખીએ, વાડીએ પાણી વાળવા જ ન જઈએ તો અહીંયા જીરું ન પાકે. બરાબર ને? ફોન જોવા પૂરતું થોડીક વાર માટે આપણે જાણવા પૂરતું, જોવા પૂરતું જોઈ લેવાનું. સતત આપણે ઉપયોગ કરતા રહીએ તો એ આપણા માટે નુકસાનકારક સાબિત થાય. પણ આ જમાનાની અંદર, આ ટેકનોલોજીની અંદર આપણે જો ખેતી કરતા હોય તો ખેતીની અંદર પણ અમુક અંશે જરૂર પૂરતું જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને અપનાવવું. દાખલા તરીકે પહેલાના સમયની અંદર આપણે બળદથી, સાથીથી ખેતી કરતા હતા. હવે આજે મોટા ટ્રેક્ટર આવી ગયા, મિની ટ્રેક્ટર આવી ગયા, ઘણું બધું આવ્યું. બળદથી ખેતી કરો તો ઉત્તમ છે, એ તો સારામાં સારી છે. પણ હવે આજે એમાંય તમારું તો આ કચ્છ વિસ્તાર તો એવો છે કે ખેડૂત મોટા, મને તો ખબર છે તમારા 200 એકર, 300 એકર, 500 એકર, 25 એકર. અમારે તો ત્યાં કદાચ કોકને 10 એકર જમીન હોય તો એમ કે બહુ મોટો ખેડૂત છે. સૌરાષ્ટ્રમાં બહુ મોટા ખેડૂત નહીં, 10-12 એકર એટલે મોટો ખેડૂત કહેવાય.
બાકી તમારે હોય 2 એકર ને 3 એકર એટલી જમીન હોય ખેડૂતની. પણ સૌરાષ્ટ્રની જમીન એવી છે કે એમાંથી અલગ અલગ પ્રકારના ઉત્પાદન લીધે રાખે 3 પાક લઈએ અમે. ચોમાસામાં એક પાક હોય એ દિવાળીએ નીકળે એટલે વળી શિયાળુ પાક વવાઈ જાય. શિયાળુ પાક પાછો અત્યારે હોળી આવે, હોળીના સમયે શિયાળુ પાક નીકળે એટલે પાછું ઉનાળુ પાક વવાઈ જાય. 3 વખત પાક લઈને 3 વખત ઉત્પાદન સારું લે અમારા ખેડૂત. એટલે નાની જમીનમાં પણ એને પોસાય. પણ તમારે ત્યાં જમીનો મોટી છે એટલે ઘણી વખત બળદ છે તો બળદથી ખેતી કરતા હોય તો સારું. ઘણી વખત એવું થાય કે ભાઈ આવડી મોટી જમીનમાં બળદ રાખવાના બધું નથી પહોંચાતું, તો અત્યારે આપણે ટ્રેક્ટર હોય, મોટું ટ્રેક્ટર હોય, મિની ટ્રેક્ટર હોય, આ જે પણ અનુકૂળ આવે એ પ્રમાણેનો વપરાશ આપણે કરતા હોય. ટેકનોલોજી છે એને આપણે નકારી નહીં શકીએ, અને આ જમાનાની અંદર ટેકનોલોજીને અપનાવ્યા વગર આપણી ખેતી પણ હવે સંભવ નથી. એમાં એક બીજું ઉદાહરણ આપું, જેવી રીતે ટ્રેક્ટર છે એવી જ રીતે જોવા જઈએ તો અત્યારે આપણે પિયત આપવું હોય તો પાણીની મોટર છે આપણી પાસે. એ પણ એક વૈજ્ઞાનિકોએ કરેલી શોધ છે. પાણીની મોટર છે પહેલાના જમાનામાં કોસ હતા, પછી ઓલા ડીઝલ ક્રૂડ વાળા મશીન આવ્યા. અલગ અલગ જે સમય જતો કેમ અલગ અલગ નવા સંશોધનો થયા. આજની તારીખે આ પાણીની મોટર છે આજના યુગની અંદર કેવું મોટું કામ કરે. ખાલી એક બટન દબાવીએ, પાવર હોય, એક બટન દબાવીએ એટલે સીધું આપણા ખેતરમાં ક્યારામાં પાણી જાય. હવે આપણે એમ કહીએ કે નહીં અમારે વિજ્ઞાનને માનવું જ નથી, આ ટેકનોલોજી જોતી જ નથી, તો હવે પોહા કે ક્યારે પાણી પાઈ લઈએ? હે, એમ ના ચાલે. ટેકનોલોજીનો વપરાશ આપણે કરવો પડે, જ્યાં જરૂર પડે ત્યાંના યોગ્ય સમય મર્યાદામાં અને યોગ્ય પ્રમાણસર એનો વપરાશ આપણે કરવો જ પડે. એટલે પાણીની મોટર છે તો એ ટેકનોલોજીનો એક ભાગ છે, આજના જમાનાના વિજ્ઞાનનો એક ભાગ છે, એને આપણે બધાએ અપનાવવું પડશે. એવી જ રીતે તમે ખેતીના સાધનો હોય અથવા તો જે પાણીની મોટર હોય, લાઇટ કનેક્શન હોય, આ બધું આપણે વાપરીએ છીએ. એની સાથોસાથ આપણે ખેતી કરીએ એટલે રોગ, જીવાત ને વગેરે જે કંઈ આપણા ખેતી પાકોની અંદર આવે તો એની અંદર પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પણ જરૂર પૂરતો, બહુ પછી અતિરેક નહીં. અમે તો ઘણી વખત ખેડૂત ભાઈઓને શીખવાડીએ કે થોડુંક આપણે આપણું બજેટ બનાવતા જઈએ. માની લઈએ કે આપણી પાસે 50 એકર જમીન છે, 50 એકરની અંદર આપણે જીરું વાવીએ છીએ. જીરું વાવ્યા પછી આપણે સતત એમાં 2000ની લીટર ને 5000ની લીટર ને 10,000 રૂપિયાની લીટર આવી મોંઘી દવા આપણે વાપરતા રહીએ. આપણે એમ થાય કે ઓહ, હું આટલી મોંઘી દવા વાપરી દઉં, મારે જીરું બહુ સારું થઈ જશે. પણ આપણે હિસાબ નથી કરતા કે 1 એકરની અંદર કેટલો ખર્ચ આપણે જીરું થશે, તો જીરું થવાની મર્યાદા છે ને. આમાં કઈ એકરમાંથી બહુ સારું થશે 25 મણ કેટલું થઈ જાય? બહુ સારું થાય 25 મણ થાય, 20 મણ. તમે પણ મણ પાછો 40 કિલોનો મણ કયો ને, હું 20 કિલો વાળું વાત કરું, 20 કિલો વાળો મણની વાત કરું. તમારો મણ મોટો એટલે ટૂંકમાં 25 મણ તો એ 12.5 મણ જેવું, 10-12 મણ એટલું થાય ને તમારા મણ પ્રમાણે. પણ હવે આપણે એવું તો નથી થવાનું કે ભાઈ હાલો આપણે જીરુમાં બહુ મોંઘી દવા વાપરી અને 100 મણ 1 એકરમાંથી થયો. આવું ક્યારેય થશે? ક્યારેય ન થાય. એક એની મર્યાદા છે, એટલે ઉત્પાદનની એક લિમિટ છે. સામે આપણે જે આપણું વેચાણ કરશું યાર્ડમાં, તમે XYZ ગમે એ જગ્યાએ વેચાણ કરો, વેપારીને આપો, તમારા ખેતરમાંથી વેપારી લઈએ, યાર્ડમાં આપો, કોઈ બીજી જગ્યાએ વેચો, જ્યાં વેચો ત્યાં માર્કેટ વેલ્યુ જે છે એની પણ એક મર્યાદા છે. ઠીક છે કે આપણી પાસે સારી ક્વોલિટી હોય અને કદાચ ક્યાંક 50-100 રૂપિયા મળે, વધારે મળે, એ વાત અલગ છે. પણ આમાં એવું નથી બનવાનું કે તમે કંઈ બહુ વધારે મહેનત કરી તો બીજાના જીરુનો ભાવ હોય એના કરતાં તમને કોઈ ડબલ આપી દે, એવું ક્યાંય નથી થવાનું. એટલે આપણી ઉત્પાદન આવવાની પણ એક મર્યાદા છે, સામે ભાવની પણ એક મર્યાદા છે. ઘણી વખત પછી થાય એવું ઘણા ખેડૂત ભાઈઓને, આપણે જો હિસાબ ન કરીએ, વિચારીએ નહીં અને એમને આંધળા ખર્ચા કરતા રહીએ ને, તો પછી જેટલું ઉત્પાદન આવે ને એટલું ખર્ચ થઈ ગયું હોય. એટલે એવું ના થાય ને એની આપણે કાળજી રાખવી. આપણે એક આપણું ટાર્ગેટ મૂકવાનું કે 50 એકરનું જીરું છે, આટલા મણ જીરું થશે, આટલા મણ જીરું થાય તો અંદાજે આ ભાવ આવશે તો આટલા રૂપિયાનું થશે. હવે માની લઈએ કે આપણે ખબર છે કે ભાઈ 5 લાખ રૂપિયાનું જીરું થાય એમ હોય, તો એમાં આપણે 1.5-2 લાખ 2.5 લાખ એટલો ખર્ચ કરીએ તોય 50% વધશે એમ.
તો 5 લાખનું જીરું થાય એમાં 4-4.5 લાખનો ખર્ચ ના કરતા. કેમ કે એમાં ખર્ચ ઘણા પ્રકારના આવે. પહેલો ખર્ચ હોય ખેતરને ખેડવું, એ પછી ટ્રેક્ટરથી ખેડો કે ગમે રીતે ખેડો, મજૂરી ખર્ચ પણ લાગતો હોય, ડીઝલનો ખર્ચ લાગતો હોય, ભાડે ટ્રેક્ટર બોલાવીએ તો એનું ભાડું લાગતું હોય. ખેતરને ખેડીએ, પછી ખાતર, બિયારણ, પછી મજૂર રાખીને પાણી આપીએ, લાઇટ બિલ આવે એનું, એમાં પછી દવા છાંટીએ, અલગ અલગ જે ખર્ચ આવતા હોય. ત્યારે પહેલી વાત તો એ છે કે જે આપણે ખર્ચ આવવાનો હોય ને, આપણે નક્કી કર્યું હોય કે એકરે આપણે 5,000 રૂપિયાનો ખર્ચ કરવો છે, તો 5,000 રૂપિયાનો જે ખર્ચ કરવો હોય તો એમાંથી વધારેમાં વધારે ખર્ચ છે ને જમીનમાં જે આપણે આપવાનું છે એમાં કરવું જોઈએ. દાખલા તરીકે કે 1 એકરમાં 5,000 રૂપિયાનો આપણે ખર્ચ કરવો હોય તો કમસે કમ 3,000 રૂપિયા છે જમીનના અંદર નાખવાના અને 2,000 રૂપિયા છે ઉપર નાખવાના. અંદર નાખવાના એટલે કે જે તમે જમીનમાં તત્વો આપવાના છે, ખાતર આપો કે જે આપો એમાં વધારે ખર્ચ કરવાનો, ઉપરથી જે છાંટવાનું છે એમાં ઓછો ખર્ચ કરવાનો દવાનો. કેમ કે આપણે જે ઉત્પાદન લેવાનું છે આપણે આ ધરતી મા પાસેથી લેવાનું છે, આ જમીનમાંથી લેવાનું છે. એ જમીનની અંદર જો તાકાત હોય, એ જમીનની અંદર દમ હોય તો આપણે ઉત્પાદન આવે. ઉપરથી કદાચ ગમે એટલી મોંઘી દવા છાંટો, પણ જમીનમાં જો દમ ના હોય, એમાં તાકાત ન હોય, એમાં કાંઈ ફળદ્રુપતા ન હોય તો ઉત્પાદન ન આવે. એટલે આપણી જમીન છે ને એ પહેલા તો ફળદ્રુપ બનાવવી. એની અંદર હું તમને એક કહું, મોટા ભાગે અત્યારે મને તો ઘણી વખત આમ દુઃખ પણ થાય કે આપણા ખેડૂત ભાઈઓ ઘણી વખત ખાતરનો ટાઈમ હોય તો આપણે ડીએપી, યુરિયા આ બધું ખાતર લેવા માટે લાઈનમાં ઊભી, ખાતર મળતું નથી એવી રાડો પાડે, અને એ કેમિકલ ખાતર લઈ આવીને જમીનમાં આપણે નાખીએ, એને કારણે જે આપણી જમીન ખરાબ થાય. તો આવી જ રીતે આપણે બધા કરતા રહીશું, એક દિવસ તો એવો આવશે જમીન એકદમ એટલી ખરાબ થઈ જશે કોઈ ઉત્પાદન નહીં આપે. તમારા જમીનમાં ક્ષાર છે, ખારાશ છે ને અમુક વિસ્તારમાં. પહેલી વાત તો એ કે જે જમીનની અંદર ક્ષારનું પ્રમાણ હોય એ જમીનની અંદર કેમિકલ ખાતર બને ત્યાં સુધી નાખવું. કેમિકલ ખાતર જેટલું વધારે નાખશો એની અંદર એમાં પ્રોબ્લેમ થશે. એ જમીનમાં પિયત છે ને એ પણ માપે આપવાનું. બહુ વધારે પિયત આપીએ ને તો પણ એક ક્ષાર વધે. તમારે જો આ વિસ્તારની અંદર ક્ષારનું પ્રમાણ વધ્યું ને, એની અંદર મારું વ્યક્તિગત, હું આ કચ્છ વિસ્તારમાં ઘણા ટાઈમથી ફરું છું એટલે હું માર્કિંગ કરતો હોય એમાં મને જે જાણવા મળ્યું, તમારે કેનાલો આવ્યા પછી ક્ષારનું પ્રમાણ વધારે વધ્યું. બરાબર ને? કેનાલો આવી ને, જો કે કેનાલ આવી ને એનાથી કચ્છ વિસ્તારને ફાયદો ઘણો થયો. ને આમ જોવા જાય ને તો 2001 ની અંદર જે ભૂકંપ આવ્યો, આજે 2026 હાલે, હમણાં 26 જાન્યુઆરી આવશે ત્યારે એ 25 વર્ષ પૂરા થાય, 2.5 દાયકા 25 વર્ષ પૂરા થશે. 2001 ભૂકંપ આવ્યો ને, એ ભૂકંપે કચ્છને ઘણું બધું નુકસાન કર્યું. નુકસાન એટલે બાકી નથી, માલ મિલકતનું નુકસાન થયું, મકાનોનું નુકસાન થયું, માણસોનું નુકસાન થયું. ઘણા બધા માણસોએ અહીંયા જીવ ગુમાવ્યો એ ભૂકંપની અંદર. ભગવાનને પ્રાર્થના કરીએ ફરી આવું ન થાય. પણ એક વાત બાકી, કુદરત આપણે કાંઈક નુકસાન આપે પણ એમાં કંઈક ફાયદા કરાવે. ફાયદો શું થયો? કચ્છમાં ભૂકંપ આવ્યા પછી આખું તમારું હવામાન પલટાણું. વરસાદની આખી જે પેટર્ન હતી બદલાઈ ગઈ. પહેલા તો ક્યારેક ક્યારેક બહુ ઓછા વરસાદ પડતા ને, એ વરસાદની માત્રામાં થોડોક ફેરફાર થયો કે નથી થયો? આ ભૂકંપ થયા પછી વરસાદમાં તમારે ફેરફાર થયો, બરાબર? એટલે એ આખું તમારું આ પર્યાવરણ એનું બદલાણું. બીજો ફેરફાર શું થયો? તો કે ભૂકંપ આવ્યો, કચ્છ ભાંગી ગયું, સરકારે નક્કી કર્યું કે હવે આને બેઠું કરો, એટલે અહીંયા ઉદ્યોગો આવ્યા. એટલે ઉદ્યોગ આવ્યા તો એ કચ્છના લોકોને કંઈક ફાયદો તો થાય, ઉદ્યોગ આવે એટલે. અને એમાંય પાછી કેનાલ આવી ગઈ. કેનાલ આવી એટલે પાણીનો ફાયદો થયો. એટલે ફાયદા ઘણા થયા ભૂકંપ પછી. સામે નુકસાન એટલું થયું. પણ આ કેનાલ આવી ને એટલે આપણે પિયત વધારે કરતા થયા. વધારે જેટલું આપણે પિયત આપીએ ને જમીનની અંદર એટલું ક્ષાર ઉપર આવે. એટલે માપે પિયત આપવું, બહુ ઓવર પિયત નું આપવું, નકર આ ક્ષાર વધતો જશે. અને એ જમીનમાં જે જમીનમાં ક્ષાર હોય ને એને બહુ ઊંડી ખેડ ન કરવી. ખેડવાનું
પણ ઓછું ખેડવાનું. બહુ ઊંડી ખેડ આપણે હળ અને પંચિયાને જે હાકીએ ને એવું હાકીને તમારે એને બહુ ઊંડી ખેડ નહીં કરતા, નકર હજી ક્ષાર વધતો જશે. બહુ ક્ષાર વધશે તો પછી આપણે ઉત્પાદન લેવામાં તકલીફ પડશે. એટલે ઈ એક આપણે તકલીફ છે. પણ બીજું ડીએપી, યુરિયા, એનપીકે આ બધું જે આપણે મોટા પ્રમાણમાં આપવાનું ચાલુ કર્યું એટલે એને કારણે પણ જમીનને નુકસાન થયું. કેમ કે જમીનને આમ તો 16 તત્વો ખાસ જરૂરી છે. આપણે કોઈ પણ પાક વાવીએ વૈજ્ઞાનિક રીતે ઘણા બધા તત્વો છે, 140 આસપાસના જે તત્વો છે, પણ 16 તત્વો છે ને એ તો એને જોઈએ ત્યારે આપણો છોડ તંદુરસ્ત રહીએ. તંદુરસ્ત છોડ આપણે ઉત્પાદન આપે. પેલું તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન છે એ પાણીમાંથી મળી જાય, ઓક્સિજન છે આ કુદરતી રીતે હવામાંથી વનસ્પતિને ઓક્સિજનની જરૂર પડે છે, ઓક્સિજન લે. કાર્બનનું પ્રમાણ છે હવે દિવસે ને દિવસે ઘટતું જાય છે. આપણી જમીનની અંદર અટાણે એવરેજ ઓલ ઓવર ગુજરાતમાં કોઈ પણ જિલ્લાની જમીનની લેબોરેટરી કરાવીએ તો જમીનની અંદર સેન્દ્રીય કાર્બનનું લેવલ છે ને 5% થી લઈને 0.5% આસપાસ છે. 0.25% અથવા તો 0.50%, એટલે 5% અથવા તો 0.5%. ખરેખર એ સેન્દ્રીય કાર્બનનું લેવલ છે 1% કરતા તો ઊંચું હોવું જ જોઈએ. જો સેન્દ્રીય કાર્બનનું લેવલ 1% કરતા ઘટે તો એનો સીધો જ મતલબ એ થાય કે આ જમીન છે ને એની ફળદ્રુપતા ઘટી ગઈ, એ ઉત્પાદન આપવા માટે સક્ષમ નથી. હવે આ જે સેન્દ્રીય કાર્બનનું લેવલ ઘટ્યું ને એની પાછળ પણ આપણે વારંવાર જે કેમિકલ વાપરીએ છીએ ને એ વધારે જવાબદાર છે. એટલા માટે જ અમે કહેતા હોય કે ઝેર મુક્ત ખેતી કરો, પછી એમાં ઓર્ગેનિક કરો કે પ્રાકૃતિક કરો કે જૈવિક કરો. જૈવિક એટલે કે જે બધું બેક્ટેરિયા આપણે વાપરીએ છીએ, અથવા તો પ્રાકૃતિક રીતે કે જે જીવામૃત છે, ઘન જીવામૃત છે, આ બધું પંચપર્ણી અર્થ છે, 10 પરણી અર્થ છે, અગ્નિ અસ્ત્ર છે, આ બધો અમે વિડીયો બનાવીને વારંવાર તમને માહિતી આપતા હોય કે આ વાપરો. કમસે કમ એમાંથી ખર્ચ પણ ઘટશે અને કેમિકલ નથી એટલે આપણી જમીનને બગાડશે. જો જમીન અત્યારે જે રીતે આપણે કેમિકલ આપીએ બગડતી જશે તો એક સમય એવો આવશે કે આમાંથી આપણે કાંઈ ઉત્પાદન નહીં લઈ શકીએ. વર્ષો પહેલા કચ્છમાંથી અમે જયેશભાઈ હિરપરાને અમે સાબરકાંઠામાં જઈએ, ત્યાં ઘણા અમને કચ્છી પટેલ મળે 200-300 વર્ષ પહેલા અહીંથી સાબરકાંઠા જતા રહ્યા. ત્યાં છે ને આપણા કચ્છના ખેડૂતો એમ કે અમે કચ્છી પટેલ છે એટલે મૂળ કચ્છના 200-300 વર્ષ પહેલા અહીંથી જમીનો દઈ દીધી કે અમારે ત્યાં કચ્છમાં ખેતી એટલું બધું નહોતું ત્યારે, તો એ અહીંથી ખેતી છોડીને સાબરકાંઠા ગયા. પણ મહેનત કરવી હતી, મહેનતુ હતા, મહેનત કરીને અત્યારે સાબરકાંઠામાં બહુ સારી એવી ખેતી કરે, ઘણી બધી જમીનો છે એ લોકો પાસે. આપણે હવે અહીંયા જે જમીન છે ને એ બચાવશું, નકર આપણે પાછું અહીંથી ભાગવું પડશે બીજે ક્યાંક. જમીનમાં ઉત્પાદન નહીં આવે શું કરશું? પછી કચ્છ મૂકીને ભાગવું પડે પાછું. ખેતી કરવા તો ક્યાંક જવું પડશે ને. એટલે એવું નહીં કરવાનું. આપણે બને ત્યાં સુધી જમીનમાં તળિયામાં જે આપીએ છીએ ને એમાં કેમિકલ નહીં આપવું. એટલે ડીએપી, એનપીકે, યુરિયા આ બંધ કરવું પડશે. મેં તમને કીધું ને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, એમાં કાર્બનનું પ્રમાણ ઘટે. પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એ ફર્સ્ટ ગ્રેડ હોય. સેકન્ડરી ન્યુટ્રિયન્ટમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર હોય. એના પછી બધા સૂક્ષ્મ તત્વો માઇક્રોન્યુટ્રન્ટ્સ જેને આપણે કહીએ છીએ એની અંદર ઝીંક, કોપર, બોરોન, ફેરેસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ આ બધા તત્વો હોય. હવે આટલા તત્વોની જરૂર છે. આપણે આપીએ શું તો કે યુરિયા. યુરિયામાં શું હોય? 46% નાઇટ્રોજન હોય. ડીએપી આપીએ એમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય. એનપીકે આપીએ તો એની અંદર 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ હોય. એટલે આપણે એને 12, 32, 16 કહીએ. એટલે ટૂંકમાં મારું કહેવાનું કે ડીએપી આપો, એનપીકે આપીએ કે યુરિયા આપીએ, એનાથી નાઇટ્રોજન અથવા તો નાઇટ્રોજન ફોસ્ફરસ કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આ જ આપીએ છીએ. આનાથી વિશેષ આપણે તત્વો આપતા નથી. અને કેમિકલ તત્વો છે એ કેમિકલ છે એ આપણી જમીનને ખરાબ કરે. જમીનની અંદર અળસિયા અને જે સૂક્ષ્મ બેક્ટેરિયા હોય, સૂક્ષ્મ જીવાણુ હોય એને કેમિકલ જે ખાતર છે એ મારી નાખે છે. એટલે એવા કેમિકલ ખાતર છે ને એ જમીનમાં ક્યારેય નહીં આપીએ અને આપણે જમીનનું તળિયું છે ને મજબૂત કરીએ, જમીનને ફળદ્રુપ કરીએ. 2-3 વસ્તુ હું તમને કહું. પહેલી વાત તો એ કે જમીનની અંદર કાં તો આપણે છાણિયું ખાતર વાપરવું. આ દુનિયાની અંદર સારામાં સારું કોઈ ખાતર હોય તો છાણિયું ખાતર પણ એ પશુપાલન કરતા હોય એમની પાસે હોય. તમારે જો કે કચ્છમાં તો અમારા વિસ્તાર કરતા, જુનાગઢ કરતા, રાજકોટ કરતા, અમરેલી કરતા,
પશુપાલન થોડુંક સારું એવું થાય છે. અમારે તમારા જેટલું પશુપાલન નથી, તમે થોડું ઘણું પણ કરો, ભલે પેલા જેટલું નથી, હવે તમારે ઘટ્યું છે અને હજી ઘટશે, આવનારી પેઢી નહીં કરે. કેમ કે હવે બહેનો ખેતી ઓછી કરે એટલે હવે આપણે આ બધું તકલીફ થાય છે. અને બહેનો જ્યારથી ખેતીમાં નથી જતા ને ત્યારથી રધી વહી ગઈ ખેતરની. હશે રધી વહી ગઈ શું તો હવે આપણે બધા હોય મજૂર હોય, આપણે કોઈ કહેવા વાળું નહીં. બહેનો પેલા આવતા ને તો આપણે બધા મર્યાદામાં રહેતા. હવે તો કોઈને બહેનો આવે નહીં, વડીલો આવે નહીં, એટલે પછી વાડીએ જાય, ખાવાનું નહીં ખાવાનું ખાઈ લેવાનું, પીવાનું નહીં પીવાનું પી લેવાનું, કોઈ કહેવા વાળું છે નહીં. એટલે ન્યા બધું આ ધંધા હાલ્યા ને વાડીમાં હાલે જ છો બધામાં. તમારા કચ્છમાં હાલે ગામડે. હું તમને છે ને ચેલેન્જ સાથે કહું સાહેબ, આખા ગુજરાતનો મારો અનુભવ છે. આ તમારા અહીંથી છે ને ભુજ સુધીના ગામડા જેટલા આવે ને, તમે કયો ને ઈ ગામડાની વાડીએથી આપણે મોટરસાયકલ લઈને જઈએ, મોટરસાયકલ બધા ગામડા માલશે. કોઈ ગામની એવી સીમ બતાવો કે આખા ગામની સીમ રેખડા ને ખાલી કાચનો શીશો ન મળે ને એવી જો કોઈ એક ગામની સીમ તમે મને બતાવી દો, હું 1 લાખ રૂપિયા એ ગામને આપું. આ હું તમને હકીકત કહું. ઈ ગામ એમ કે મારા ગામના આખી સીમ રખડો ને એક શીશો ન મળે, ઈ ગામને હું 1 લાખ રૂપિયા ગામની ગૌશાળા આપું. બોલો. એટલે આપણે આ બધું કરીએ ને બેનો, આ જાજો ક્યારેક વાડી આટો મારવા. આ રધી વહી ગઈ આપણી પાસેથી બધી આ બધું ખોટું કામ કર્યું એમાં. આ મારો કહેવાનો ભાવાર્થ, મારો સ્વભાવ છે. તમને મારે હાથું કેવું, જો તમને સારું લાગે એવું કેવા આવીએ તો એમાં તમને કઈ ફાયદો નથી થતો. આ તો કડવું હોય પણ દવા છે. આ દવા કડવી છે. આ કડવી દવા તમે પી જાઓ ને આને જો તમે અપનાવી લેવો તમને ફાયદો થાય. બીમારી જે તમારી અંદર બીમારી ઘૂસી ગઈ ની બીમારી ભાગી જાય. આ કડવી દવા પી જાજો. એટલે આપણે થોડુંક ધ્યાન રાખીએ. થોડુંક બહેનો પણ ખેતી કરતા હોય એટલે આપણે થોડુંક આ બધી મર્યાદાઓ જળવાય વાડીઓમાં. અને પશુપાલન પણ સાથે સાથે થાય. તો પશુપાલન થતું હોય તો આપણી પાસે છાણિયું ખાતર હોય. છાણિયું ખાતર એમાં જે સડેલું ખાતર હોય, કમ્પોસ્ટ થયેલું ખાતર હોય, એની અંદર બધા જ તત્વો હોય. એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ આ બધું હોય. એ આપી અને એ કોઈ આપણા અળસિયાને મારે નહીં, મિત્ર જીવાતને મારે નહીં. આપણી જે જમીનનો જે સેન્દ્રિય કાર્બનનું લેવલ છે એને વધારે ખૂબ ફાયદો કરે. ઘણી વખત એવું બને કે તમારે પાસે જમીનો ઘણી છે, મોટી જમીન છે, 100 એકર છે, 200 એકર છે, ગમે એટલા પશુ હોય તો ખાતર પૂરું નાખે. તો જીવામૃત બનાવી નાખતા જાઓ. જીવામૃત એકદમ ઈઝી છે. શિયાળો હોય તો જીવામૃત છે એ લગભગ આપણે 7-8 દિવસનો ટાઈમ લાગે. ઉનાળો હોય તો 4 થી 5 દિવસમાં તૈયાર થાય. જીવામૃત બનાવવામાં કાંઈ નથી. 1-2 ગાય, 5 ગાય, 10 ગાય એટલી તો રાખતા જ હશે લગભગ ખેડૂતો. ન રાખતા હોય તો રાખો. શું કરવાનું? 200 લીટરનું બેરલ હોય, 180 લીટર પાણી ભરી દો. એક 10 કિલો ગાયનું છાણ હોય, 10 લીટર ગૌમૂત્ર હોય, બધું નાખીને એને ઘુમેડી નાખો. 10 કિલો ગાયનું છાણ, 10 લીટર ગૌમૂત્ર, એમાં 1 કિલો જેટલી પડતર જગ્યા જ્યાં ક્યારેય કોઈ વાવેતર ન થતું હોય આવી કુંવારી માટી કહેવાય, પડતર જગ્યાની 1 કિલો માટી નાખી દો. 1 કિલો ગોળ નાખો અને 1 કિલો કોઈ પણ કઠોળનો લોટ, ચણા છે કે અડદ છે, મગ છે, આ જે કઠોળ હોય કોઈ પણ એક કઠોળનો લોટ નાખી અને આ બધું બેરલમાં બધું નાખી અને રોજ સવાર સાંજ ઘડિયાળના કાંટો જેમ ફરતો એમ તમે 2 મિનિટ સવાર સાંજ ખાલી ફેરવો. એને છાણિયામાં ઢાંકીને મૂકી રાખો. શિયાળો હશે તો 7-8 દિવસે જીવામૃત તૈયાર થશે. એમાં વાસ આવશે, ખબર પડી જશે કે જીવામૃત તૈયાર. ઉનાળો હોય તો 4-5 દિવસમાં ગરમીમાં વહેલું થઈ જાય. હવે ઈ જે એક ડ્રમ હોય 200 લીટરનું બેરલ તમે તૈયાર કરેલું હોય, ઈ તમે 1 એકરમાં જેટલા પાણી તમે પીવડાવો જીરુંને, દરેક પાણી 1 વખત પીવડાવી દો. એમાં બધા જ તત્વો મળી જશે. તમારે કોઈ ખાતર વાપરવાની જરૂર નહીં પડે અને જમીન તમારી ફળદ્રુપ થઈ જશે. એ પણ તમારે ન કરવું હોય, છાણિયું ખાતર નથી, જીવામૃત પણ નથી, તો પણ ડીએપી, એનપીકે, યુરિયા ન નાખો, કાંઈ ન કરો, વાવી દો. જે આવે લઈ લ્યો, કઈ નહીં, જે વાવી દેવાનું, જે આવે લઈ લેવાનું.
ભલે એમાં જે કદાચ છોડ નબળો પડે તત્વો એમાં અલભ્ય સ્વરૂપમાં હોય, લભ્ય સ્વરૂપમાં ન આવે ને, કદાચ મણ ઉત્પાદન ઓછું આવે ને તો એ પોસાય, પણ જમીન ખરાબ કરવી પોસાય નહીં. એટલે કાં કોઈ ખાતર ન વાપરો, પણ જમીનને તમે ટકાવી રાખો. અથવા એનાથી વિશેષ તો કે નહીં, એ આપણે નથી જ કરવું, કેમ કે આપણે ખેડૂતનો જીવ છે. જ્યાં સુધી આપણી પાસે પૈસાનો આવે નહીં, વાપરી નો લઈએ ત્યાં સુધી આપણે નિંદર નથી આવતી. જો ખેડૂતનો જીવ છે. અમારે સૌરાષ્ટ્રમાં અમારે છે ને જુનાગઢમાં ને એમાં ખબર હોય, હું એમ કહેતો હોય કે આ વર્ષે કોઈ પાથરો નહીં પડે, આ વખતે માવઠું નહીં થાય, વરસાદ નહીં આવે, તો એ પેલું કામ શું કરે? ભર કરે. અમારે મગફળીનો ભર કરે, મોટો ઢગલો કરે, આખા ખેતરમાં ભર કરેલા હોય. પછી કે માવઠાના પલળી નો જાય ને એટલે તાલપત્રી લઈ આવે. આપણે એમ કે વરસાદની આગાહી જ નથી, ના એ તોય લઈ આવે. મૂળ શું છે કે માંડવીના ડોડવા દેખાણા, પૈસા આવવાના છે, સાચવવા ત્યાં તાલપત્રી વાળાને દઈ આવે. વાપરી નો લે ત્યાં સુધી નિંદર નો આવે. એટલે તમને એમ થતું કે ના એ નથી કરવું, અમારે ખાતર નાખવું જ છે, તો ડીએપી નો નાખતા. ડીએપી નો નાખતા એ મને ભલામણ છે. ડીએપી, એનપીકે, યુરિયા કેમિકલ ખાતર છે, જમીનને નુકસાન કરે. કાં છાણનું ખાતર, કાં જીવામૃત વાપરો, અથવા એનાથી પણ તમારે આગળ જવું હોય કે ના ભાઈ અમારે પશુપાલન પણ નથી અને કેમિકલ નથી વાપરવું, તો પછી અમે ઘણી વખત ઓર્ગેનિક ભલામણ કરતા હોય. માર્કેટમાં ઓર્ગેનિક ખાતર મળે, મેં ઘણી વખત વિડીયો મૂકેલા છે. વારંવાર હું ભલામણ કરું છું લીટમસ એગ્રીટેકનું મેલોક્ઝા 4G અને 5G. શું કામ ભલામણ કરું છું? તો કમસે કમ આપણે ઝેર આપણી જમીનમાં ઓછું જાય. એ ખાતર એવું છે, એમાં અમે જ કંપનીને કીધું તમે આવું બનાવો તો અમે તમારી ભલામણ કરશું. અમારે જિજ્ઞેશભાઈ છે, કેમ ગયો? હા, જિજ્ઞેશભાઈને અમે નક્કી કર્યું કે ભાઈ આટલા આટલા તત્વો છે ને કોઈ કંપની આપવા જોઈએ. લીટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ એ તમામ તત્વો નાખી અને મેલોક્ઝા 4G અને 5G બનાવ્યું. શું છે તો કે મેલોક્ઝા 4G એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, હ્યુમિક, ફુલિક અને સીવીડ જેવા હોર્મોન્સ, પ્લસ એની અંદર ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેગ્નેઝિયમ, મોલિબ્ડેનમ આ બધા સૂક્ષ્મ તત્વો પોઈન્ટના પ્રમાણમાં છે. એટલે પાયાનું ખાતર વાપરવાનું હોય ત્યારે એ વાપરીએ 100% ઓર્ગેનિક હોય, કોઈ કેમિકલ નહીં. 25 કિલોની બેગ હોય, એક એકરમાં એક બેગ વાપરવાનું, 25 કિલો વાપરી શકાય. એટલે જે પાયાની જરૂરિયાત હોય એ મળી ગયું. માની લે કે આપણું જીરું છે 1 મહિના ઉપરનું છે, તો 1 મહિનો એટલે કે 30 દિવસથી લઈ અને 70 દિવસ 75 દિવસનું જીરું થાય ત્યાં સુધીમાં ઉપરથી જો પોષક તત્વોની જરૂર હોય, કોઈ બીજા તત્વોની જરૂર હોય ને ખાતર આપવું હોય તો મેલોક્ઝા 5G ની ભલામણ કરીએ છીએ, જેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર પ્લસ હ્યુમિક, ફુલિક, સીવીડ એની અંદર પણ બધા સૂક્ષ્મ તત્વો પોઈન્ટના પ્રમાણમાં હોય. એટલે અત્યારે આપણું જીરું છે એની અંદર અત્યારે આપવું હોય તો પણ કેમિકલ નહીં આપવાનું. કાં પાયામાં મેલોક્ઝા 4G વાપરવાનું, અત્યારે મેલોક્ઝા 5G વાપરી શકાય. પણ કેમિકલથી આપણે દૂર રહીએ. જેટલું કેમિકલથી દૂર રહેશું, જમીનનું તળિયું મજબૂત કરશું ને એટલું આપણે કાયમ માટે ફાયદો થશે. એટલે જીવામૃત છે એ કરો તો પણ ઉત્તમ, છાણિયું ખાતર વાપરો તો પણ ઉત્તમ, અથવા મેલોક્ઝા 4G અને 5G. પણ આ રીતે કરીને પણ આપણે જમીનને બચાવીએ, જમીનનું તળિયું મજબૂત કરીએ અને એની અંદર પછી આપણે કંઈ પણ વાવેતર કરીએ ને તો એ વાવેતર ઉત્પાદન આપે. માની લે કે આપણે કોઈ પણ વાવેતર કરેલ, તમારે અત્યારે રાયડો હોય, જીરું છે, તો રાયડો અને જીરુંની અંદર 2-3 પ્રશ્ન આવતા હશે. ફૂગ અને જીવાત. જીવાતની અંદર મોટા ભાગે તો થ્રિપ્સ હશે, કદાચ ન હોય તો સારું, પણ થ્રિપ્સ હોય તો થ્રિપ્સની અંદર હું તો એમ કહું કે કોઈ જ પ્રકારનો કેમિકલ દવાનો ખર્ચો ન કરો. પંચપર્ણી અર્થનો અમે ઘણી વખત કહીએ છીએ. આજે તો ઘણી બધી ખેતીની વાતો કરવા જાય તો લાંબી થાય. જ્યારે તમારા ગામમાં આવ્યા હોય ટૂંકી 1-8 કલાકની જે વાત કરવાની હોય એટલે હું ટૂંકમાં કહું. જેવી રીતે જીવામૃતનું કીધું એમ પંચપર્ણી અર્થ બનાવી દો. પંચપર્ણી અર્થની અંદર આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર, સીતાફળ આ બધી જ વનસ્પતિને તમે ઓળખો. આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર, સીતાફળ. હવે આ બધી વનસ્પતિ છે એનો અર્થ કાઢવાનો છે, પણ આપણે બધા બેઠા છે. હું અહીંથી જતો રહી, તમે ઘરે પૂછો ખબર જ નહીં હોય 5 કઈ વનસ્પતિઓ છે. મેન તકલીફ એ છે. પછી શું કહે ના પરેશભાઈ કે એ અમારે 5 પરણી અર્થ કાંઈ બનાવવું નતું, આ તો તમે આવ્યા હતા ટીવી જોતા હતા, રૂબરૂ જોઈએ. અમે તો તમને મળવા આવ્યા હતા, અમારે કાંઈ બનાવવું નથી. બોલો આમાંથી 90% મનમાં આવા ચાલે.
એ કે તમે ભલે ને બોલો, અમે તમને મળવા આવ્યા. જો હા 100% આપણે બધા ખેડૂત છે, પરિવારના છે, આપણે બધા એક કહેવાય ને કે એક ઘરના સભ્ય છે. હું અહીંથી મારી વાત કરી એમને નહીં, હું બધાને હાથ મિલાવવા, બધા એક એક વ્યક્તિને મળી જશે, કેમ કે મળવા જ આવ્યો છું. આ બધું લેક્ચર તો હું જુનાગઢ, મેં કીધું ને ટેકનોલોજીનો યુગ છે, ત્યાંથી હું સીધો લાઈવ થાઉં, અહીંયા બોલું, જુનાગઢ સીધો હું બોલતો હોય, ત્યાંથી યુટ્યુબમાં લાઈવ કરી દેતા, બધા તમે સાંભળી જ શકવાના હતા. પણ અહીંયા આપણે રૂબરૂ મળવા જ આવ્યા છે, આનંદ કરવા આવ્યા છે. મારી ભૂલ હોય ને બે શબ્દ તમે મને કહો, ઠપકો આપો તો હું કાંઈક સુધરું, તમારા કાંઈક હોય તો હું મોઢે કહેતો જાય, ફેરફાર કરો, એકાબીજાને ફાયદો થાય. બરાબર ને બેનો? ફાયદો થાય ને એકાબીજાને, આમાં કંઈક ફેરફાર કરીએ તો. એટલે ઘણું બધું મારે તમને પંચપર્ણ્ય વિશે કેવું, હું પેલા એક વાત લઈ લઉં. જીવાતની વાત લઈએ પેલા. મોટા ભાગે આપણો હેતુ શું હોય તો કે એમાં વધારે ઉત્પાદન થાય. જો તમારા આ વિસ્તારની અંદર જીરું ને અહીંયા ખેંગારભાઈ પણ છે, ખડીરનું જીરું ગુજરાતનું નંબર 1 જીરું છે. ખડીરનો માલ જાય એટલે ઊંઝાના માર્કેટમાં સાહેબ બધા કરતા આખા ગુજરાતમાં ભાવ એનો વધારે આવે. ક્વોલિટી વાળું જીરું છે. જો કે ખડીરની જમીન તમારી જમીનમાં ફેર છે. તમારી જમીનમાં ગમે ની આટો વાળો પથ્થર ક્યાંય તમને જોવા જ નહીં મળે. ખડીરની જમીનમાં પથ્થર છે એ એટલા ટાપુ ઉપર, અહીંયા પથ્થર નહીં. એ જમીનમાં ફેર છે, હવામાનમાં ફેર હોય ને જમીનમાં ફેર હોય, એટલે ઉત્પાદનમાં એ રીતે ફેર પડે, ક્વોલિટીમાં થોડોક ફેર પડી જાય એના હિસાબે. એટલે ખડીરનું જીરું છે એ થોડુંક વધારે ક્વોલિટી વાળું થાય. તમારે પણ અહીંયા જીરું છે, આપણે વધારે ખડીર જેવું ન થાય માનો કે, પણ છતાંય જે થાય રેગ્યુલર બીજા ખેડૂત એના કરતાં આપણે સારું કરવાનો ચોક્કસ પ્રયત્ન કરી શકાય. પહેલી વાત તો એ, ઘણી વખત આપણે એવું હોય કે જીરુના 3 સ્ટેપ આવે. પહેલું કે જીરું જ્યારે વાવેલું હોય તો વૃદ્ધિ કરાવવી. વૃદ્ધિ થઈ જાય પછી એમાં ફાલ લાગવો જોઈએ, વડિયારી બંધાય ને એમાં. એ પછી વડિયારી બંધાય પછી દાણો ભરાવદાર થાય, મોટો થાય, વજનવાળો થાય, તો આપણને ફાયદો થાય, તો મણિકા વધે, વધારે મણ થાય એમ. હવે એની અંદર કેમિકલ વગરના 2 ઇલાજ તમને બતાવી દઉં. પહેલો ઇલાજ તો જો તમે ગાય રાખતા હોય તો ઉત્તમ છે તમારા માટે. ગાય રાખતા હોય તો ગાયનું દૂધ અને કેમિકલ વગરનો ગોળ, આ 2 વસ્તુની જરૂર પડે. ગાય છે, જો કે તમારા વિસ્તારમાં HF ગાય નથી, ઉત્તર ગુજરાતમાં તો HF ગાય બહુ વધારે હોય, જર્સી ગાય. તમારે ત્યાં કાંકરેજ ગાય વધારે છે. કાંકરેજ ગાય હોય, ગીર ગાય હોય, કોઈ પણ આ વઢિયારી ગાય હોય, આપણા ભારતની જે દેશી ગાય કહીએ ને એ કોઈ પણ ગાય ચાલે. ગાયનું દૂધ છે 1 પંપમાં 250 ml અને 100 ગ્રામ ગોળ. પેલા દૂધની અંદર ગોળને નાખી 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ, એ ગોળને ઓગાળી લેવાનો. 1 પંપમાં 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ, આ રીતે આપણે રેગ્યુલર વ્યવસ્થિત જો તમે છંટકાવ કરો ને તો જ્યારે પણ કોઈ પણ પાક હોય, જીરું તો એક ઉદાહરણ છે, તમારા વિસ્તારમાં જીરુંનું વાવેતર છે એટલે, પણ દરેક પાકમાં ચાલે. શાકભાજી હોય, જીરું હોય, રાયડો હોય, વરિયાળી હોય, ચોમાસું પાક હોય, કોઈ હોય, એરંડા હોય, બધામાં ચાલે કે દૂધ ને ગોળ જ્યારે છંટકાવ કરો તો પાકની વૃદ્ધિ થાય, છોડ વૃદ્ધિ કરે. જ્યારે પણ વૃદ્ધિ થઈ ગયા પછી આપણે બીજો છંટકાવ કરીએ તો ફ્લાવરિંગ લગાડવામાં મદદરૂપ થાય, જ્યારે ફાલનો ટાઈમ હોય ત્યારે. ત્રીજો છંટકાવ ફાલ લાગી ગયા પછી દૂધ અને ગોળનો કરીએ તો ફ્લાવરિંગને ખરતું અટકાવે, એનું વજન વધારે, એનું કદ વધારે અને એની સારી ક્વોલિટીનું ઉત્પાદન કરીને આપે. દૂધની અંદર કેલ્શિયમથી લઈને ઘણા બધા મિનરલ્સ હોય છે. ગોળની અંદર ફોસ્ફરસનું પ્રમાણ ઘણું બધું હોય છે. એ સિવાય પણ અમુક તત્વો પોઈન્ટના પ્રમાણમાં અનેક તત્વો ગોળની અંદર છે, દૂધની અંદર છે. આ બધા તત્વો એને મળે એટલે આપણું આવું કામ કરે. છતાં પણ ગાયનું દૂધ અને ગોળની વ્યવસ્થા ન હોય તો એના માટે અમે વિડીયોમાં ઘણી વખત કહેતા હોય. સાહેબે પણ હમણાં ઉલ્લેખ કર્યો, જ્યારે પણ વૃદ્ધિનો સમય હોય ત્યારે લેન્ટેના દવા આવે છે, એમાં કોઈ કેમિકલ નથી. 1 પંપમાં 30 ml આસપાસ, 30 ml 35 ml એટલું 1 પંપમાં નાખી અને લેન્ટેના છે એનો રેગ્યુલર છંટકાવ કરો તો આપણે ગ્રોથ કરવામાં સારું એવું કામ કરે. જોકે અત્યારે તો મોટા ભાગે ગ્રોથ કરાવવાનું જે સ્ટેજ હોય એનાથી આપણે આગળ નીકળી ગયા છે. જીરું થોડુંક મોટું થઈ ગયું છે, અત્યારે ફ્લાવરિંગ પણ ઘણી જગ્યાએ લાગી ગયું હોય. છતાં પણ અત્યારે પહેલો ડોઝ કરવો હોય ફ્લાવરિંગ લગાડવા માટે તો એમાં દૂધ ને ગોળ કરો. દૂધ ને ગોળ ન હોય તો પછી એમાં લસ્ટર, 1 પંપમાં 5 ml લસ્ટર નાખી અને વ્યવસ્થિત છંટકાવ કરીએ તો વધુમાં વધુ ફ્લાવરિંગ લગાડવામાં મદદરૂપ થાય.
પછી ત્રીજો છંટકાવ ફ્લાવરિંગ લાગી ગયું હોય, ત્રીજા છંટકાવમાં પણ દૂધ અને ગોળનો છંટકાવ કરો તો ખૂબ સારું, ઉત્તમ. છતાં પણ જો એ વ્યવસ્થા નથી તો પછી તમે એમાં મની બેગ પાવડર આવે એ નાખીને છંટકાવ કરો. એક પંપમાં 50 ગ્રામ મની બેગ પાવડર નાખીને છંટકાવ કરીએ એટલે ફ્લાવરિંગને ખરતું અટકાવે, એનું કદ વધારે, એનું વજન વધારે અને ઉચ્ચ ગુણવત્તાવાળું એટલે કે સારી ક્વોલિટીનું ઉત્પાદન છે આપે. આ રીતે પણ આપણે કરી શકીએ. આમાં કોઈ ઝેરો આવે નહીં. જો માનો કે તમે દૂધ ને ગોળ વાપરો તો એકદમ નેચરલ થઈ ગયું, પ્રાકૃતિક, એ તો બધા કરતા ઉત્તમ. એ ન હોય તો પછી લેન્ટેના છે, લસ્ટર છે અથવા મની બેગ વાપરો. માની લઈએ કે આપણે જીવાત છે અને ફૂગ છે, એમાં શું કરવું? જો કે જીવાતની અંદર પંચપર્ણી અર્કની વાત કરતો હતો એટલે હું તમને કહી દઉં. આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ. જો આ ભાઈ પણ અહીંયા વિડીયોમાં ઉતારે છે, 2-3 ખેડૂત આપણે વિડીયો ઉતારે છે, તમે વિડીયો છે ને બધા મોકલજો બરાબર. એવું ફેસબુકમાં મૂકજો એટલે બધા ખેડૂત જોવે ને તો એ કદાચ ભૂલી ગયા હોય ને તો યાદ આવે કે આમાં શું શું જરૂર પડે. 1 રૂપિયાની દવા લેવાની જરૂર નથી. આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ 5 વનસ્પતિ છે, એના પાન 2-2 કિલો લેવાના. એટલે 10 કિલો પાન થાય, 5 વનસ્પતિના 2-2 કિલો પાન લો. 10 કિલો પાન થાય એને વાટી નાખો કે ખાંડી નાખો, એની આખી ચટણી બનાવી નાખો એ પાનની, અને એને 20 લીટર પાણીમાં નાખી અને ઉકાળો વાળીએ ભઠ્ઠો કરવાનો. આપણે અત્યારે તો શિયાળો છે, ઠંડી છે, તાપણી થાય ને આ ઉકાળો તૈયાર થાય, બે ભેગું થાય. અને ઈ 10 કિલો પાન બધાના થયા હોય, 20 લીટર પાણીમાં નાખીને આપણે ઉકાળીએ. 5 લીટર પાણી બળી જવા દો, 15 લીટર પાણી રહે ત્યાં સુધી ઉકાળીએ. ઈ 15 લીટર પાણીને પછી આપણે ગાળી લેવાનું ચોખ્ખા કપડામાં. એ ગાળશો એટલે કપડામાં જે ઓલો પાનનો કચરો હશે એવું હશે, એમાંય એનો જે રસ રહી ગયો એને કપડાને આટી ચડાવી અને રસ એમાંથી એકદમ એક ટીપું રસનું એમાંથી કાઢી લઈએ ત્યાં સુધી એને નીચોવી દો. એ જે 15 લીટર ઉકાળો હોય ને એને ઠંડો પડવા દેવાનો. ગરમ હોય ત્યાં સુધી એમાં કાંઈ નહીં નાખવાનું, એને ઠંડો પડવા દેવાનો. ભલે 2-3 કલાક પડ્યું રહીએ, ઠંડો પડી જાય એ ઉકાળો. પછી એમાં 5 લીટર તમે ગૌમૂત્ર નાખી દો એટલે પાછું 20 લીટર થઈ ગયું. એ જે 20 લીટર બન્યું ને એ 5 વનસ્પતિના પાનનો ઉકાળો 15 લીટર અને 5 લીટર ગૌમૂત્ર, એ જે 20 લીટર તૈયાર થયું ને દવા બની ગઈ. શું દવા? એની એક્સપાયરી ડેટ કેટલી? તો કે જે તારીખે તમે બનાવ્યું હોય ને એ તારીખથી 9 મહિના સુધી ચાલે. 9 મહિના સુધી તમે વાપરો ત્યાં સુધી તમારે એમાં કઈ વાંધો ન આવે, બગડે નહીં. એક પંપમાં 500 ml એટલે અડધો લીટર. એક પંપમાં 500 ml તમે આ દવા નાખીને છંટકાવ કરો એટલે તમારી તમામ જીવાત મારી નાખે. એ પછી ચૂસિયા જીવાત હોય, થ્રિપ્સ, કથેરી, લીલી પોપટી, સફેદ માખી, મોલો મચ્છી, કોઈ પણ જીવાત હશે બધી જ જીવાત મારશે. ઈયળ હોય, લીલી, કાબરી, ગુલાબી, લશ્કરી, લીપ માઇનર, ઘોડિયા ઈયળ, અલગ અલગ કેટલી પ્રકારની ઈયળ આવે, તમામ ઈયળને મારે. હવે આમાં 1 રૂપિયાનો ખર્ચો છે. મૂળ આપણે આળસ છે, કામ નથી કરવું આપણે કોઈને, તેવી રીતે તો નહીં ચાલે. આમાં થોડીક મહેનત છે પણ 1 રૂપિયાનો ખર્ચ નથી. હું તો એમ કહું તમે ખાલી આ જીવાત મારવાની કોઈ દવા જ ન લ્યો એગ્રોમાંથી. આ તમે ઉકાળો કરીને રેગ્યુલર છંટકાવ કરતા રહ્યો, કેટલા પૈસા, કરોડો રૂપિયા આખા ગુજરાતના બચી જાય. બચે ને? મૂળ મારું કહેવાનું એવું છે કે ખર્ચ ઘટાડો. ખેતીમાં તમે ઉત્પાદન છે એ આપણે એક આવવાની એક લિમિટ છે, ભાવ છે એ પણ એક મર્યાદા છે. એ જે આપણે આવક આવવાની છે એટલી જ આવવાની છે. તો આપણે સધર થવું હોય, આપણે આવક વધે તો બહુ સારું, ન વધે તો કમસે કમ ખર્ચો તો ઘટાડીએ. ખર્ચો ઘટી જાય તોય આપણે બધા સધર થઈ જશું. કેટલા રૂપિયા બચી જાય? 1 રૂપિયાની દવાની જરૂર નથી. પણ આવું લગભગ પહેલી મીટિંગ હશે ને અહીંયા તો તમારે, નગર તમારે મીટિંગ ઘણી બધી ખેડૂતની થતી હશે. સાહેબ એ ખેડૂતની મીટિંગ થાય તો ખેડૂતની મીટિંગમાં શું હોય તો કે એક ખેડૂતની માનસિક તૈયારી જ હોય કે ત્યાં જાય આવું ટેબલ હોય ને ટેબલ ઉપર દવાના ડબલા હોય. આવી જ ખેડૂત મીટિંગ થાય છે, થાય ને? પણ પહેલી વખત એવું બન્યું કેમ કે ખેડૂતનું હિત વિચારતા હોય, ખેડૂતને સદ્ધર બનાવવા માંગતા હોય. આવી માહિતી આપવા મનઘણો કોઈ એગ્રો વાળા બોલાવે પણ નહીં. તમારા વિસ્તારમાં એક ખેડૂતનું હિત છે, ખેડૂતનું સારું થાય એ માટે મને કીધું પરેશભાઈ અમારે ખેડૂતને આવી માહિતી આપો. રત્નેશ્વર એગ્રોમાંથી કાનજીભાઈ છે. કાનજીભાઈ તાળીઓથી બતાવો. કાનજીભાઈ ઉભા થાવ.
આ માણસે કીધું અમારા વિસ્તારના ખેડૂતની જમીન કે બગડે નહીં, જમીન બચે, એનો પૈસો બચે, એને ખોટા ખર્ચા ન થાય, તો માહિતી આપો. બેસી વાંધો નહીં. આ કાનજીભાઈ છે, મને આજે બોલાવ્યું, કોઈ દવાના ડબલાની મન કે અમારા ખેડૂતને કેવી રીતે તમે ફાયદો થાય માહિતી આપો. એટલે આજે આ પંચપર્ણી વર્ગ બનાવો, એનાથી ફાયદો છે. એનાથી વિશે શું તમને આગળ કહું. માની લે કે ફૂગમાં તો ઘણી બધી પ્રકારની ફૂગ સાહેબે વાત કરી. ફાઇટોફોરા બ્લાઇટ હોય કે અલ્ટરનેરિયા બ્લાઇટ હોય કે ફ્યુઝિરિયમ વિલ્ટ હોય કે જે પણ અલગ અલગ પ્રકારની જે આપણે ફૂગ સુકારો જે પણ આપણે તકલીફ થાય છે, એમાંય આ કાળી ચરબી એ તો હવા દ્વારા ફેલાય. આ એક ટાપુ એટલામાં કાળી ચરબી આવી હોય ને, પછી આ દિશાનો પવન હોય ને તો આમ જેમ પવન આગળ જાય ને એમ આગળ વધતું જાય, થાય ને આખું ખેતર સાફ કરી નાખે. આપણા ખેતરમાં હોય ને બાજુવાળાના ખેતરમાં પૂગી જાય, 24 કલાક ન થાય, આપણું પૂરું બાજુવાળા ખેતરનું પૂરું, બધાનું પૂરું કરી નાખે જીરું, અને કાંઈ હાથમાં નથી આવતું. જોકે સાહેબે કીધું ઘણી બધી દવાઓ આવે, એ દવાઓ સારું. મેં કીધું ટેકનોલોજી છે, ઉપયોગ કરવાનો. કેમિકલ અત્યારે ઘણા બધા સારા પણ માપે. હું તમને કેમિકલની માહિતી નથી આપતો, હું તમને એક બીજી માહિતી આપું. કાંઈ કરવાની જરૂર નથી, ગાય બધા રાખો. જો વારંવાર હું તમને જેટલું તમને અહીં બતાવ્યું ને, બધામાં તમારે ગાયની જરૂર પડે ને. દૂધ અને ગોળ છાંટવા તો દૂધ તો ગાયનું જ લેવું પડશે. અને પંચપર્ણી વર્ગ બનાવવાનું કીધું, 5 વનસ્પતિ લીધી પણ ઉકાળો પેલા તમારે ગૌમૂત્ર તો 5 લીટર નાખવું પડશે, એવું મેં કીધું. એમાંય ગાયની જરૂર પડે. હવે તમારે ફૂગ માટે ઈલાજ કરવો તો એમાંય ગાયની જરૂર પડશે. એટલે પહેલા તો આપણે ગાય રાખતા થાય. આપણા શાસ્ત્રોમાં ધર્મની અંદર ગાયને માતાનું સ્વરૂપ આપ્યું છે, એમનું તો નથી. આપણે એમ કહીએ છીએ કે એમાં 33 કરોડ દેવતા વસે, ભગવાન વસે. એમાં ગાય છે તો ખૂબ ઉત્તમ વસ્તુ છે. એના દ્વારા તો આપણું આખું જીવન ચાલે છે. ખેતીની અંદર પણ ગાયનો ઉપયોગ કરીએ તો ખૂબ ફાયદા થાય. માની લઈએ કે આપણે ગાય છે, ગાયની છાશ રેગ્યુલર કરતા હોય, રેગ્યુલર છાશ કરવાની એક પ્લાસ્ટિકનું ડ્રમ છાંયે રાખી દેવાનું, એમાં કચરો ન પડે કે તડકો ન આવે એમ છાંયે રાખો, વ્યવસ્થિત ઢાંકીને. રોજ ગાયની છાશ જેટલી થાય એટલી બધી ભેગી કરતા જઈ ડ્રમમાં નાખી દેવાની. છાશથી ઓછામાં ઓછી 2 મહિના જૂની હોવી જોઈએ, અને વધારેમાં વધારે 9 મહિના. 9 મહિના કરતા પછી બહુ જૂની છાશ હોય, વધારે જૂની હોય તો એ નહીં વાપરવાની. એ ફાયદો કરતા ગેરફાયદો પછી ઘણી વખત વધારે કરે. બહુ જૂની છાશ નહીં વાપરવાની. ઓછામાં ઓછી 2 મહિના જૂની હોવી જોઈએ, વધારેમાં વધારે 9 મહિના. છાશ અને ગૌમૂત્ર, એક પંપમાં 500 ml છાશ અને 500 ml ગૌમૂત્ર, આ આપણે પંપમાં નાખીને રેગ્યુલર તમે 5-7 દિવસે રેગ્યુલર છંટકાવ તમે કરતા જાવ ને, તો તમારે ફૂગનો પ્રશ્ન જ નહીં આવે. કોઈ દવા છાંટવાની જરૂર જ નથી. આમાં કોઈ પૈસાની જરૂર છે? પણ ગાય રાખવી પડશે, છાશ બનાવવી પડે, ભેગું કરવું પડે. અને મેં કીધું એમ, હવે પછી આવનારા સમયની અંદર ખેડૂતને સફળ થવું હશે, ખેતીને આગળ લઈ જવી હશે ને, તો 2 વસ્તુની જરૂર પડશે, ગાય અને બાઈ બે. અબાઈઓને આપણે એમ કે તમે આવતા નહીં વાડીએ, આપણે એને વાડીએ આવવા નથી દેતા, અને ગાયો રાખતા નથી. જો બેનો વાડીએ જતા થઈએ અને ગાયો રાખતા થઈ જાવ, ઈ ખેડૂત કોઈથી દુઃખી નહીં થાય. હો સાહેબ, આ બહુ મહત્વનું છે, વિચારવા જેવું. પણ આપણે એમાં આ બધું કરવું પડશે. એટલે ખાસ અહીંયા આવ્યા છે એટલે તમને થોડીક મારે ટૂંકી વાત કરવાની હતી, બધાને મળવા આવ્યો તો મને એમ થયું 2 વાતો કરું. ખાસ કાનજીભાઈનો આગ્રહ હતો કે વાતો કરજો, આ બધી વાતો કરજો. આ બધી આપણી સંસ્કૃતિ, અને એમાં કચ્છ છે ને, કચ્છ એ તો ગુજરાતનો કંઈક અલગ ભૂભાગ છે. કચ્છ વસ્તુ એવી છે, અહીં તો સાહિત્ય લગભગ મને ખબર છે ત્યાં સુધી સાહિત્યકારો અહીંયા છે ને ઘરે ઘરે જોવા મળે. તમને જૂની સંસ્કૃતિની વાતો વાગોળતા માણસો આ કચ્છમાં જોવા મળશે. જૂના પહેરવેશો પણ હજી આ કચ્છમાં જોવા મળે. જૂની સંસ્કૃતિનો જે આખું જતન કરવું એને જાળવી રાખવી, એ પણ અહીંયા કચ્છમાં જોવા મળે. તો કચ્છના માણસો છે ને, મને ખબર છે કે એ આ બધી પરંપરાને જાળવી રાખશે, ખેતીને આગળ વધારશે. એટલે કાનજીભાઈએ એક પ્રયાસ કર્યો કે અમારા વિસ્તારના ખેડૂત છે, એ ખેડૂતના પૈસા બચે, ખેડૂતને ફાયદો થાય. જોકે હું અહીં ઘણું બધું બોલ્યો, મેલોક્ઝા 4G 5G લેન્ટેના લસ્ટર મનીબેગ આ બધું બોલ્યો. આ બધું
માની લો કે તમારી પાસે ગાય નથી ને તમે આ બધું મહેનત કરવાના નથી, કેમ કે મોબાઈલમાં રીલ્સ જોવામાંથી નવરાય નથી આપણે, નહીં થાય તો લેવા ક્યાં જશો? એ જવાબદારી કાનજીભાઈ મને બોલાવ્યો જ છે કે આજે સારી માહિતી આપો, તો સારી માહિતીની જવાબદારી કાનજીભાઈને આપતો જાઉં. એ બધી વ્યવસ્થા કરી દેવાની જવાબદારી આપણી, એમ કહી દો કાનજીભાઈ. કહેવાનો મતલબ અમે અહીંથી ઘણી વખત અમે વિડીયોમાંથી મૂકતા હોય કે આ પ્રોબ હોય તો આ વસ્તુ વાપરવી, પછી અમુક એગ્રો વાળા પાસે જાવ તો અમુક એગ્રો વાળા ના પડે કે ના 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 એ નહીં, કે એના કરતા આ વપરાય, આનાથી વિકાસ થાય. એ નો થાય, તમારો નહીં. હું બોલું એમાં તમારો થતો હોય એટલે એ રાખે ને, કેમ કે એમાં પૈસા ન મળતા હોય. એગ્રો વાળા ન રાખે ને, કેમ કે હું બધું, કેમ કે અમે તમને ઘરનો બધો ડાયરો છે એટલે હાવ ખુલ્લી વાત કરું. આ ગુજરાતની અંદર આપણે લાખો લોકો સાંભળે એવું આપણું પ્લેટફોર્મ છે યુટ્યુબ ઉપર, વેધર ટીવી નામથી. એ ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, બધામાં આપણા જે વિડીયો આવે. આજ દિવસ સુધી અમે કોઈ પણ વિડીયો મૂકવાનો કે ચાર્જ નથી લીધો. આ હું તમને ઓપનલી કહું, અને કોઈ કંપની વાળા એમ કહે કે અમને આ વિડીયો મૂકવાનો ચાર્જ લીધો, એ સાબિત કરજો તો હું તમને ઇનામ આપું. 1 રૂપિયો ચાર્જ નહીં, આપણે જાહેરાત નથી કરતા આપણે કોઈની. શું કામ? દવા, ખાતર, બિયારણ કોઈ પૈસા લઈને જાહેરાત જ નથી કરતા. અમને એમ લાગે કે આ વસ્તુ સારી છે, ખેડૂતના હિતમાં છે, તો માહિતી આપીએ. કંપની સ્વદેશી હોય, એની ક્વોલિટી સારી હોય, દવા ખાતર કે જે પણ ભલામણ કરીએ એની ક્વોલિટી સારી જોઈએ, ગુણવત્તા સારી હોય, પ્લસ એનો ભાવ છે ને એ પણ વ્યાજબી હોવો જોઈએ. એ પછી 1 ના 4 ગણા 5 ગણા કરી એવો ભાવ હોય તો અમે ભલામણ ના કરીએ. વ્યાજબી નફો હોય તો એ બરાબર છે, કંપની હોય કે વેપારીઓ કોઈ પણ હોય, નફો તો એને લેવો પડે, નકર તો એનું ના ચાલે. પણ એ બધું વ્યાજબી, મર્યાદા. મેં તમને કીધું ને, કોઈ પણ વસ્તુ છે એ મર્યાદામાં સારી લાગે. મર્યાદા બહાર જાય તો એ બધું નુકસાનકારક છે. એટલે કંપની હોય કે વેપારી હોય ને મર્યાદામાં નફો કરતા હોય તો એ સારું, મર્યાદા બહાર જાય તો પછી તો બહુ ઘાતક સાબિત થાય આપણા માટે. એટલે મર્યાદામાં નફો હોય તો જ ભલામણ કરીએ. એટલે અમે જે ભલામણ કરીએ ને એમાં નફો ન હોય એટલે બધા એગ્રોવાળા રાખે નહીં. કાનજીભાઈ જેવા કોક તૈયાર થાય, કાંઈ વાંધો નહીં, ખેડૂતનું સારું થાય ને. એટલે બીજી વાત કહું, કાનજીભાઈને મારા ઘણા ટાઈમથી હું ઓળખું, ઘણા ટાઈમથી એનું રિસર્ચ કર્યું. અહીં ઘણા બધા મિત્રો કાનજીભાઈને ઓળખતા હશે, ઘણા બધા મિત્રો મારો વિડીયો જોઈને આવ્યા હશે. કદાચ કાનજીભાઈ ટચમાં હોય ન હોય, હું તમને એટલું અહીંથી કહીને જાઉં કે એના વિશે અમે ઘણું બધું રિસર્ચ કર્યું. ખેડૂતનું સારું ન કરતા હોય, ખેડૂતનું ભલું ન થતું હોય એના માધ્યમથી, તો એમની સાથે અહીંયા તમારે સમક્ષ બેસવાનો અમારો કોઈ મતલબ નથી રહેતો. ખેડૂતનું સારું કરતા હોય તો જ એની સાથે બેસવાનું રહીએ. એટલે એના વિશે જે અમે રિસર્ચ કર્યું એટલું ચોક્કસ કહું. મેં અહીંથી જે તમને કીધું એ પ્રાકૃતિક ઇલાજ કરો, ઓર્ગેનિક ઇલાજ કરો, છાશ, ગૌમૂત્ર કે પંચપર્ણી અર્ક વગેરે કરો તો ખૂબ સારું. છતાંય તમને એમ થાય કે નહીં, પૈસા તો અમારે વાપરવા જ છે. કીધું ને, એ તો આપણી ટેવ છે. તમારે કાંઈ પણ દવા, ખાતર, બિયારણ જો એગ્રોમાંથી જ લેવું હોય તો ગમે એ કંપની લો. હું કોઈ કંપનીને ભલામણ નથી કરતો, કેમ કે કોઈ જાહેરાત કરવાનો માણસ નથી. તમને એમ થાય કે નહીં અમારે એગ્રોમાંથી લઈને કરવું છે, પરેશભાઈ આ તો તમને ખાલી મળવા આવ્યા હતા, પણ એગ્રોમાંથી દવા લઈને છાંટવું, એગ્રોમાંથી ખાતર લઈને વાપરવું, તો એના વિશે મેં એટલું રિસર્ચ કર્યું કે તમારે ગમે એ કંપનીની લ્યો, એમાં હું કોઈ કંપની જાહેરાત નથી કરતો, પણ હું કહું તમારાથી ન થાય, તમારે એગ્રોની દવા લેવી હોય તો રત્નેશ્વર એગ્રો, કાનજીભાઈની દુકાન તમે જાશો ત્યાં છેતરાશો ની ગેરંટી હું આપું. એ માણસ છેતરશે ની ગેરંટી હું આપું, કેમ કે એમનું જે કામ છે, એનું જે ધ્યેય છે, એનું જે ઉદ્દેશ્ય છે, એને જે ખેડૂત પ્રત્યે લાગણી છે, પોતે ખેડૂત છે, અને હું કે મારા માધ્યમથી મારા બીજા વિસ્તારના ખેડૂતને કેમ સારું કરી શકું, એની અંદર જે એક અંદર લાગણી પડેલી છે ને, એ ખેડૂતનું હિત કરે છે. એટલા માટે હું આજે તમને એની ભલામણ કરું છું. નકર તો મેં કીધું એમ પંચપર્ણી અર્ક બનાવવો કે આ છાશ ને ગૌમૂત્ર ને આવી વાતો કરવા કોઈ એગ્રોવાળા બોલાવતા નથી. બોલાવે પણ કાનજીભાઈનું કામ એ બાબતમાં સારું છે. ફરી એક વખત કાનજીભાઈને તાળીઓથી વધાવો. આજે મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અહીંયા પધાર્યા, ઉપસ્થિત રહ્યા, ભાઈઓ બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે. બધાને મારા નતમસ્તક વંદન. થોડીક વાતો કરવાની હતી, તમને બધાને મળવા આવ્યો એટલે થોડીક 2-5 વાતો ખેતી વિશેની કરી છે. અંતમાં અહીંથી નીકળી જાય પહેલા તમને બધાને રૂબરૂ મળી અને પછી મારે નીકળવું છે. એટલે બધાને ફરીથી મારા જય દ્વારકાધીશ, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.